નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદના મેટ્રો વિસ્તરણને કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે। આજે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી। સેવા તીર્થમાં પ્રથમવાર કેબિનેટની બેઠક મળી અને આમાં અમદાવાદ મેટ્રોના વિસ્તરણને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો। 3.3 કિલોમીટર ટ્રેક પર 3 નવા એલિવેટેડ સ્ટેશન બનનાર છે। ગિફ્ટ સિટીથી લઈ શાહપુર સુધી મેટ્રોનું વિસ્તરણ થશે। રૂપિયા 1067 કરોડના ખર્ચે 4 વર્ષમાં કામગીરી પૂર્ણ થનાર છે। અમદાવાદ ગાંધીનગરનું મેટ્રો નેટવર્ક 71 કિલોમીટર થયું છે। કેન્દ્ર સરકારના આ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। વિકાસ, કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીનો જે મેટ્રોનો નોર્થ સાઉથ કોરિડોર છે, જે 3.33 કિલોમીટરનું વિસ્તરણ છે, તેને મંજૂરી આપી છે અને કેન્દ્રીય કેબિનેટની આ મંજૂરી અને પ્રધાનમંત્રી ના આ નિર્ણયને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે। અંદાજિત 1066 કરોડના ખર્ચે નવા 3 એલિવેટર સ્ટેશનો સાથેનો આ રૂટ જે છે તે આગામી 4 વર્ષની અંદર પૂર્ણ કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે અને ગિફ્ટ સિટી અમદાવાદ વચ્ચે દૈનિક મુસાફરી કરતા નાગરિકોને આ નવો રૂટ જે બનશે તેનો સીધો લાભ મળશે। અમદાવાદ મેટ્રો ફેઝ 1 અને 2 હાલ કાર્યરત છે અને તેમાં વધારાનો લગભગ 3.25 કિલોમીટરનો એક કોરિડોર છે, જેને કેન્દ્રીય કેબિનેટે આજે મંજૂરી આપી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।